દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના કોટા ગામે અચાનક જ પાણી પુરવઠો બંધ થઈ જતા આમ આદમી પાર્ટી દ્વારા નવતર વિરોધ કરાયો હતો। મુખ્ય પાણીની પાઇપલાઇન પાસે આપ કાર્યકર્તા દ્વારા હવન યોજી સરકાર સામે રોષ ઠાલવ્યો। 6 દિવસ અગાઉ જ ભાજપના નેતાઓ દ્વારા ઢોલ નગારા સાથે નર્મદાના નીરના વધામણા કરાયા। જો કે આપનો આરોપ છે કે ખેડૂતોને ભ્રમિત કરવા માત્ર દેખાડા ખાતર જ આ ઉત્સવ મનાવાયો હતો। વાવણી અને સિંચાઈના મહત્વના સમયે પાણી બંધ થવાથી ખેડૂતોમાં ચિંતા છે, કેમ કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની અછત છે, જેથી સૌની યોજના અંતર્ગત અમુક કલાકો પૂરતા પાણી છોડાયું, બાદમાં પાણી બંધ કરી દેવાયું। ખરેખર દેવભૂમિ દ્વારકા જિલ્લાને નર્મદાના નીર સાની ડેમમાં કે ઘી ડેમમાં આપવાના છો કે નહીં? જો ના આપવાના હો તો પ્રેસ કોન્ફરન્સ દ્વારા તમે માફી માંગો અને કહી દો કે અમે ખાલી અમારા ફોટો સેશન માટે કર્યું હતું, અમારી કોઈ ઉપર વાત સાંભળતું છે નહીં। ખરેખર ઘી ડેમને આજ પણ ખાલી ખમ છે, દુષ્કાળની પરિસ્થિતિ છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાનો ખેડૂત પાણી માટે વલખા વીણી રહ્યો છે। આ ભાજપ સરકારને અમે વિનંતી કરી છે કે તમારાથી પાણી અપાય એમ હોય તો 24 કલાક કન્ટિન્યુ ચાલુ રાખો, સોની યોજના મારફત સાની ડેમ અને ઘી ડેમને પાણી આપો।